ઓમ નમઃ શિવાય ને જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજ તો આપણે બનાવવાની છે આઈસ્ક્રીમ. તો આપણે ખાલી દૂધની જ આઈસ્ક્રીમ બનાવવાની છે. તો આવી રીતના આપણે આઈસ્ક્રીમ બનીને રેડી થશે. અને ઉનાળો આવ્યો હોય ને આઈસ્ક્રીમ ન બનાવે એવું તો બને જ ન. એટલે આપણે દૂધ મૂકી દીધું ચૂલા ઉપર ગરમ થવા, અને આપણે એને ઘટ કરવાનું છે ને બધું દૂધ બાળવાનું છે. હવે આપણે નાખી દઈશું ડ્રાયફ્રૂટને આપણે પીલી લેવાના છે. એક મિક્સરમાં લઈને આપણે પીસી લઈએ ને એમાં ખાંડ પણ નાખી દઈએ. આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખવાની છે ને આ બધું આપણે મિશ્રણ આપણે દૂધમાં નાખી દઉં એટલે સારી રીતે મિક્સ થઈ જાય ને સારી રીતે આપણે આને હલાવતા જ રહેવાનું છે. આવી રીતના ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું જ છે. તો આવી રીતના આપણે કંઈક બનીને રેડી થઈ ગયું છે. આપણું દૂધ બધું બળી ગયું છે ને હવે આપણે મટકામાં ભરવાનું છે અને ફ્રીઝરમાં ફ્રીઝ કરવાનું છે. તો આવી રીતે આપણે મટકા ભરી લીધા અને થોડુંક વધ્યું હતું એક આ બોક્સમાં ભરી લીધું અને ફ્રીજમાં રાખી દીધું. ને સવારે ઉઠીને જોયું તો આપણે આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ. આપણે કોઈ જાતનું કંઈ વસ્તુ એમાં નાખી જ નથી, દૂધની જ બનાવી ગયેલ છે અને ડ્રાયફ્રૂટ નાખેલા છે, બાકી કોઈ વસ્તુ નથી નાખી ગયેલ. તો આવી રીતના તમે પણ આઈસ્ક્રીમ બનાવી શકો ને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની. અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.